તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, અત્યારે કોઈ એસબી હિન્દુસ્તાની ટીમની અપડેટ નથી, પરંતુ અત્યારે મિત્રો આપણે કંઈક નવું લાવ્યા છે. જ્યાં મિત્રો અત્યારે આપણે કરવાના છીએ એસબી હિન્દુસ્તાની ટીમના જે મિત્રો વાયરલ મીમ્સ છે એના વિશે રિએક્ટ કરવાના છે, એટલે કે એના વિશે અનુભવ કરવાના છે કે કેવી રીલો છે. તો મિત્રો વિડીયોને છેલ્લા સુધી બન્યા રહેજો, તમને જોવાની બહુ મજા આવશે. તો ચાલો મિત્રો, ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોને સ્ટાર્ટ કરીએ. A few moments later. તો મિત્રો પહેલો વિડીયો છે વાઘુબા અને ટીંગુનો, જે મિત્રો જબરજસ્ત કોમેડીથી ભરેલો છે. તો સૌથી પહેલા મિત્રો આપણે એક કોમેડી વિડીયો જોઈએ. ટીંગુ સ્કૂલ હેડ્યો. જો ટીંગુ, હું તને ગમે એટલું કહું કે ગમે એટલું ભાષણ આલું ને તોય તું સુધારવાનો નહીં. એટલે મેં એક નિર્ણય લીધો છે કે હવે મારે તને એક શબ્દ કહેવો નહીં. જો તું તારી જાતે સુધરી તો બરોબર છે, બાકી આજથી હું તને વચન આલું છું કે હવે તું ગમે તે કરે નહીં તોય હું તને એક શબ્દ નહીં કહું. આ મારું વચન છે. बेटा मन में लड्डू फूटा कितने अरमान मान 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 ટીંગુ સ્કૂલ નહીં આવવાનું. સ્કૂલ આપણે જવાના નહીં. પપ્પાએ વચન આપી દીધું છે, આપણે કોઈ કહેવાના નહીં. મોજ. तू तो गया बेटे વચન આપ્યું તો ગલત ઇસ્તેમાલ કરી. બીજો વિડીયો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. એક 500 નોટ છે ને વાઘુબા ગણે છે સાહેબ. બીજામાં મૂકી દીધું. પપ્પા, પેટ્રોલ ડીઝલ ગેસ બેટરી વગર કોઈ ગાડી ચાલે? ચાલન કઈ ગાડી? બળદ ગાડી. મને ખબર હતી કે તમે બળદ ગાડી જ કહો, પણ એને બળદ ગાડી ના કહેવાય, બળદ ગાડું કહેવાય. તમે એવું એ બધું જૂનું થઈ ગયું હવે. ડીઝલ પેટ્રોલ વગર કઈ ગાડી ચાલે? તો કે બળદ ગાડી. ચલો નેક્સ્ટ. મજામાં? મજામાં? વાઘુબા આવે છે. મજામાં? तेरा तो गेम बजाना पड़ेगा. એટલે પણ હીરે બોલતા નહીં તો હું કરવા બોલાવી? જાતા હોય તો જવા દે ને, નહીં બોલાવાના. જે બોલતું ના હોય એમ બોલાવાના જ નહીં. આગુબા, આગુબા મજામાં? મજામાં વાઘુબા. ટીંગુ આ પથરામાં પહેલી વાળમાં નાખો ને એટલે જીતું વિડિયો વાયરલ. ફૂમતો કાકો કે વિડીયો વાયરલ છે એટલે પથરો સીધો બાવળિયાની અંદર નાખ્યો, ત્યાં વાઘુબા બેઠા હતા. જબરદસ્ત કોમેડી વિડીયો. અને મિત્રો જો તમારે પણ આવો વિડીયો વધારે જોવા હોય તો મિત્રો તમે કોમેન્ટમાં અવશ્ય કહેજો, હું તમને બીજો પણ આવા કોમેડી વિડીયો બતાવતા રહીશું. તો મિત્રો ચલો બીજા વિડીયો તરફ જઈએ. ઓ કાકા તો જવું આ બંકાની 85 વર્ષ ઉંમર થઈ, કોઈ દાડો મને મારા બાએ નહીં પૂછ્યું કે ચોકન જાવું છે, અને તું એમ કીધી કે ચોકન જાવું છે એટલે શું સમજી લે તું? એ એકથી થાપે છે ને મોટું ફેરવી નાખો તારું. હા, અંબાડી બોલવાનું તને કહું હું. હા, એટલે ગોતોય ની દડી તોય. હા, આ રિક્ષા બિક્ષા બધું ખોરી જાય તારું. હુએ એકડી જા તારે. कौन है ये लोग कहाँ से आते हैं આમાં એવું હતું કે જે અભિક રિક્ષાવાળો હતો એ ફૂમતા કાકાને એમ કીધું હતું કે તમારે ક્યાં જવું છે, પણ ફૂમતા કાકા કે મને મારા બાપે પણ આજ દાડે સુધી નહોતું કીધું. પાડોશીમાં ઝઘડો થાય ત્યાં સીટો મજા આવે છે. કાલે હું દવાખાને જો ની તે ડોક્ટર હાવ મૂર્ખો મારું જ લોહી લીધું અને મને કીધું કે તમારે લોહી તો ઓછું છે. શું કરવાનું? લોહી લીધું અને પછી ડોક્ટરે એમ જ કીધું કે લોહી ઓછું છે, તો એ તો ચેક કરવા માટે. તમે આ જંગલમાં પથરામાં રખડે તો છો, તમારે ગોમડું કે પોતાનું ઘર નહીં? જાન હવે વાઘુબા રીંછને કહે છે કે તમારું ગોમ કચ્છા છે ને તમે જંગલમાં રહ્યો છો.
આ બધાને પહાડી વિસ્તારમાં હું ભમાવું. ये सब कैसे सीख गया रे हमारा नांगरा सिकल ह पागल बनाएगा બધાને ભમાઈ નાખ્યા. મહિના કે બધાને વાગવું ભાઈ. તો મિત્રો આજનો વિડીયો અહીંયા આટલા સુધી રાખીએ છીએ. મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. અને જો મિત્રો તમારે પણ આવા વધારે એસબી હિન્દુસ્તાની ટીમના રિએક્શન વિડીયો જોવા હોય તો મિત્રો કોમેન્ટમાં અવશ્ય કહીજો. આપણે બીજા પણ વિડીયો અવશ્ય લાવશું. તો મિત્રો આજનો વિડીયો અહીંયા અંત કરીએ છીએ. મળીએ મિત્રો એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.